પાછા જગદીશભાઈ મહેતા, તમે કોળી સમાજનો ટાર્ગેટ લઈને બોલ્યા છો. અમારા વિમલ ચુડાસમા સોમનાથના જે ધારાસભ્ય છે એ લાખ લાવે તોય માણા ભલે, 2 લાખ લાવે તોય ભલે, એમાં તમને શું પેટમાં દુખે? અને રાજકોટના પત્રકાર કોળી એવા અમારા સુરેશભાઈ વડેચા ઉપર જે અહીંયાના ડીસીપી જગદીશ બાંગરવાએ જે કૃત્ય કર્યું છે એ કેવું કેટલી હદે નીચું ગણાય એ તમે જાણો છો, બરોબર? અને તમે વાત કરો છો પાછા કલેક્ટરની સુરેન્દ્રનગરના, જ્યાં ઈડીનો દરોડો પડ્યો છે, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. અને હું તમને એક સ્પષ્ટ કહેવા માગું છું કે તમામ પોલીસ સ્ટેશનની અંદર તમે ચેક કરો તો 30% કેસ કોળી સમાજના છે, બરોબર? એટલે અમે કોઈ સમાજને બચાવવા હાટું કરતા નથી, બરોબર? તમે ધ્યાનથી સાંભળજો અને વિચારજો. અને તમે જે આ જ્યાં ત્યાં કોળી સમાજને ટાર્ગેટ કરીને જે તે બોલી નાખો છો એ વ્યાજબી ન કહેવાય. એટલે મારે તમને સ્પષ્ટ શબ્દમાં એટલું જ કહેવાનું છે કે જોયા વિચાર્યા વગર ના બોલો. અમે અમારા સમાજ જે કર્તવ્ય અમને કરવા દો, બરોબર? અમે લાખ ભેગું કર્યું માણા ભલે, તો 2 લાખ કર્યું તો ભલે, અમારા આવા આંદોલનો ચાલુ ને ચાલુ જ રહેશે, બેન, રહેવાના જ નથી. ગમે અહીંયા થયા અહીંયા તૂટી પડવાનું છે, બરોબર? તમને પેટમાં દુખે તો ભલે દુખે. એટલે કોઈ પણ ને અમારા સમાજ ઉપર વિડીયો બનાવવો હોય તો 100 વખત વિચારીને બનાવો, બરોબર? અમે કોઈને બીજાને ટાર્ગેટ કરીને બનાવતા નથી, બરોબર? એટલે તમે જે વિડીયો બનાવો છો એ માપે બનાવો તો વધારે સારું રહેશે. બધા હે ને બને એટલો શેર કરી દેજો અને એના હુદ પોગાડી દેજો, એ જવાબદારી તમારી.